હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારા બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ બ્લોગમાં. વાગી ગયા છે સવારના 9. વિડીયોની શરૂઆત થઈ ગઈ છે. બાકીના કાલના જે અધૂરા કામ હતા એ બધા પૂરા થઈ ગયા, ફ્રી થઈ ગયા છીએ. અને અહીંયા જો માને મીશુ નાસ્તો, અહીંયા મીશુ બેઠી છે, અહીંયા માનો નાસ્તો કરે છે. કપડાં જો સુકાઈ ગયા છે, લેવાઈ ગયા છે, બધું ક્લીન થઈ ગયું છે. હમણાં છે ને છાંટા આવતા હતા, એટલી વાર મેં તડકો નીકળો જો છાંટા આવતા કોક કોક રોળે પલરે નહીં ને એવા અંધારું થયું હતું. અત્યારે હવે તડકો નીકળી ગયો છે. અને બાકી બધું થોડું થોડું કામ હતું ને સવારમાં જો ઉઠીને ક્લીન કરી નાખ્યું. અહીંયા અમારી કેરીની પેટી આવી હતી એ ગોઠવી દીધી છે. અને અહીંયા મમ્મી, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. અહીંયા પપ્પાએ આવી ગયા. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. પપ્પા જો હીટર ફિટ કરવાના છે તો એનું બધું લઈને આવી ગયા. ગેસ ગીઝર અહીંયા જો રાખી દીધું, ફિટિંગ કરવાનું બાકી છે. જો મમ્મી રેડી થાય છે, માનું થઈ ગઈ. તો છે ને વાગી ગયા છે 5. અને સવારે વિડીયો ક્લિપ લીધી પછી લેવાની જ નથી. હવે ત્યાં જવું છે બે બેનોના યુનિફોર્મ લેવા માટે. અને મારી બુક્સ મહિનાની બુક્સ લેવાની છે. બુક્સ કાઠી મીશુની છે ને સ્કૂલેથી જ આપવાનું છે, એટલે એનું કંઈક થોડું ઘણું લેવાનું થશે, પણ હજી લિસ્ટ નથી. એટલે જ્યારે લિસ્ટ આવશે ને ત્યારે મમ્મી ગયા છે નીચે, સત્સંગનો અવાજ આવતો હતો તો સત્સંગમાં, પપ્પા અહીંયા જ છે, એવું બધું છે. તો ચાલો જઈએ બહાર. એ જો માનું મીશુ પણ રેડી છે. ચાલો જઈશું ને. ચાલો ચાલો દાદાને કહો અમે જાય છીએ. તો ચાલો જુઓ, અમે અહીંયા નીકળી ગયા છીએ યુનિફોર્મ અને બધી બુકો લેવા માટે. તો અહીંયા અમે બરોડામાં પહેલી વાર જઈ રહ્યા છીએ એકલા આ રોડ રસ્તા પર. તો પાયલબેન સાથે આવે જો આગળ છે ને, પાયલબેન છે, તમે જોયા હશે વિડીયોમાં, આગળ ઘણીવાર આવી ગયા છે. તો એ પાયલબેન છે ને એ ધોરાજીના જ છે, એટલે ફ્રેન્ડ કહેવાય કે મારી ફ્રેન્ડ છે, બરાબર. તો અમે બધા સાથે જઈએ છીએ. એની બે છોકરીઓને મીશુને બે સેમ સ્કૂલમાં જ છે. તો મારા માટેથી છે ને એ રાહ જોતા થાય કે તું આવ પછી આપણે યુનિફોર્મને લેવા જશું, કેમ કે મેં જોયું ન હોય ને, એટલે કે તું આવ પછી આપણે જાશું તો સાથે લઈ આવશું. તો આજે અમે આવ્યા, એનો બીજો દિવસ છે. તો અમે જઈ છીએ યુનિફોર્મ લેવા માટે ને અહીંયા પહોંચી ગયા છીએ. તો આપણે જો આ દીપકમાંથી યુનિફોર્મ લેવાના છે, તો ત્યાંથી ચાલો યુનિફોર્મ લઈ લઈ, પછી બુક્સ લેવા માટે બીજે જવાનું છે. ચાલો તો જો બંનેના યુનિફોર્મ લેવાઈ ગયા. હવે અમે અહીંયા પહોંચી ગયા છીએ સ્ટેશનરીએ. તો માન્યાની ખાલી બુક લેવાની છે અને મીશુની સ્કૂલમાંથી આપવાના છે. અને નોટબુક્સ છે ને એ અમે જ્યાં રહીએ છીએ ને ત્યાં હોલસેલ ભાવે મળે છે. તો બુક્સ બધી નોટબુક્સ ત્યાંથી લેવાની હતી અને ટેક્સ્ટ બુક અહીંથી લઈ લીધી. તો ફાઇનલી અમે યુનિફોર્મને એવું બધું લઈ અને નીકળી ગયા છીએ. તો આ છે ને યુનિફોર્મ લેવા આવ્યા ને બહુ દૂર હતું, 6-7 કિલોમીટર દૂર થાય. તો ત્યાં યુનિફોર્મ લેવા આવવાના હતા, એવું હતું. તો અહીંયા છે ને અમે આવી ગયા છીએ જો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ. તો ત્યાં પૂછવા માટે, કેમ કે અહીંયા છે ને ડાન્સ ક્લાસ, પછી કથક ડાન્સ ક્લાસ અને કરાટે, આવું બધા ક્લાસીસ છે. તો એ પૂછવા માટે આવ્યા હતા પાયલબેન કે છોકરીઓને મૂકીએ આપણે. ચાલો પછી અહીંયા બધું પૂછી અને પછી અમે પહોંચી ગયા છીએ અહીંયા જો માર્કેટે. તો શાકભાજી લેવાનું હતું થોડું ઘણું, તો પહોંચી ગયા છીએ માર્કેટ. તો પાયલબેન કે હાલ તને આજ છે ને બધું બતાવી દઉં, ભેગી આવી છો તો હાલો. જો અહીંયા મમ્મીએ રસોઈ બનાવી નાખી છે આજે. પપ્પાનું મોરું શાક જ ગલકાનું, અહીંયા ભીંડાનું શાક,
કેરી વેફર ને ભાખરી. નહીં નિયા માન્યાની ફ્રેન્ડ આવી ગઈ છે. ચાલો હાલો જમવા. મીઠું ભીંડાનું જો મસ્ત. તો અહીંયા જમી અને અમે છે ને જો પાયલબેનના ઘરે બેસવા પહોંચી ગયા હતા. એ કે મમ્મી પપ્પા આવ્યા છે ને તો બેસવા આવજે લઈને. અને અહીંયા બેસીને રિટર્ન જઈ રહ્યા છીએ. એટલામાં વરસાદનો રેડો પણ આવી ગયો, જુઓ તમે જોઈ શકો છો. તો બરોડામાં થોડો વરસાદ આવે ને તો એ રોડ ઉપર પાણી એટલા બધા ભરાઈ જાય, જો આગળ તમને બતાવીશ હમણાં. અને વિડીયોનો એન્ડ પણ અહીંયા જ કરી લેશું. તો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એક મસ્ત મજાની કોમેન્ટ કરજો. જો અહીંયા ભર્યા છે ને પાણી બધે, તો લાઇક કરવાનું ભૂલતા નહીં ગાઈઝ.